હડતાળ પર છે। જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી આપી। છોટાઉદેપુર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોએ હડતાળ પાડી છે। જિલ્લામાં 365 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો આવેલી છે। સસ્તા અનાજની દુકાનદારોની 20 જેટલી માંગણીઓને લઈ હડતાળ ઉપર છે। આ હડતાળને લઈ હાલ જિલ્લામાં તમામ દુકાનો બંધ છે। જ્યાં સુધી સરકાર તેઓની તમામ માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રાખશે। कुल 20 मांगणी अमारी है, પડતર मांगणीओ ये मांगणी अमारी पूर्ण थाय एवी अमे सरकार पासे अपेक्षा राखीए छीए અને જ્યાં સુધી અમારી આ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અસરકારનું આંદોલન ચાલુ રાખીને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ચાલુ રહીશું। રાજ્યના કુલ 17,000 જેટલી દુકાનો આવેલી છે। તમામ દુકાનદારો અત્યારે હડતાલ પર છે, જેમાં અમુક મુદ્દા છે કે કમિશન બાબત છે, સર્વર છે, અમારે અનાજ વેરાઈ જાય એમાં ખર્ચની બાબત છે અને એવી ખૂબ લગભગ 20 જેટલી માંગોને લીધે અમે હડતાલ પર છીએ। સુરતમાં ભારતીય મજદૂર સંઘ ગુજરાત દ્વારા કામદારોનો વિવિધ પ્રશ્નો મુદ્દે વિરોધ। એસટી વિભાગના કર્મચારીઓ, આંગણવાડીની બહેનો સહિત વિવિધ ઉદ્યોગમાં કામ કરતા કામદારોના પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ જોવા મળ્યો। વરાછાના લંબે હનુમાન રોડ પર એસટી વર્કશોપ ખાતે કામદારોના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરાઈ। વારંવાર રજૂઆત છતાં કોઈ નિવેડો ન આવતા 10મીએ મહારેલીનું આયોજન કરવામાં આવનાર છે। 60 યુનિયનોના કામદારોના પ્રશ્નો ઘણીવાર સરકાર એ બાબતે ચર્ચા માટે બોલાવે છે, પણ ફક્ત ચર્ચા કરીને મિટિંગો પૂરી થઈ જાય છે। એનો કોઈ આજ દિન સુધી પોઝિટિવ સકારાત્મક નિર્ણય આવેલ નથી, જેના કારણે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશે તારીખ 10મી નવેમ્બર 2025ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક ખૂબ જ મોટી વિશાળ કામદારોની આક્રોશ રેલીનું આયોજન કરેલું છે, જેમાં સરકારને ઘણા બધા ઉદ્યોગોના, ઘણા બધા કામદારોના ઘણા બધા પ્રશ્નો બાબતે અગાઉ વારંવાર કલેક્ટરશ્રીને વારંવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે, છતાં નિરાકરણ આવેલ નથી। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું માર્મિક પોસ્ટ દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયામાં એક્સ પર લખ્યું છે, દીકરીના નિહાપા લાગ્યા। દિલીપ સંઘાણી કઈ દીકરીની વાત કરી રહ્યા છે તેનો ઉલ્લેખ ટાળ્યો છે। સંઘાણી અમરેલીની કોઈ દીકરીની વાત કરી રહ્યા છે કે કેમ, આ એક પ્રશ્ન છે। દિલીપ સંઘાણીની પોસ્ટથી અનેક તર્ક વિતર્કો થયા છે। અમરેલીની કઈ ઘટનાને સંઘાણીએ દીકરી સાથે જોડી? દિલીપ સંઘાણીની પોસ્ટથી રાજકારણ ગરમાયું છે। સંઘાણીએ કઈ દીકરીની વાતનો ઉલ્લેખ કર્યો છે એ સ્પષ્ટ નથી। રાજન ગઢિયા વધુ માહિતી સાથે અમરેલીથી જોડાયા છે સંવાદદાતા। રાજનના આ દિલીપ સંઘાણીની આ પોસ્ટનો શું અર્થ નીકળી શકે? બિલકુલ પંકજ, આ જ સવાલ સમગ્ર જિલ્લાના લોકોમાં છે, કારણ કે દિલીપ સંઘાણીએ માર્મિક પોસ્ટ કરી છે, વિવાદિત પોસ્ટ કરી છે તેવું કહી શકાય, કારણ કે માત્ર 3 શબ્દો તેમણે લખ્યા છે કે દીકરીના નિહાપા લાગ્યા। બિલકુલ તળપદી ભાષામાં તેમણે આ એક્સ પર પોસ્ટ કરી છે, પરંતુ હજુ સુધી દિલીપ સંઘાણી સાથે સંપર્ક થઈ શક્યો નથી। તેમણે આ અંગે કોઈ ફોડ પાડ્યો નથી, પરંતુ અમરેલી જિલ્લામાં આ મુદ્દાને લઈ અને રાજકારણ ગરમાયું છે, કારણ કે કઈ દીકરીની વાત કરે છે, અમરેલીની દીકરી છે કે બીજી કોઈ છે, તેમણે આ વાતને કઈ ઘટના સાથે જોડી છે તે કહેવું અત્યારે હાલ મુશ્કેલ છે। જી પંકજ। જી રાજન, આભાર માહિતી આપવા માટે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। उत्तर प्रदेशના બાગપતમાં 2 જૂથ વચ્ચે અથડામણ બની હિંસા। એક જૂથના 7થી વધુ લોકોએ લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારોથી કર્યો હુમલો। 3 મહિલાઓ સહિત 4 લોકો ગંભીર રીતે થયા ઘાયલ। હુમલાની ઘટનાના સીસીટીવી આવ્યા સામે। અમરેલીમાં 2 આરોપીઓની જાહેરમાં તેસરભરા અસામાજિક તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જે માર્મિક પોસ્ટ કરી છે, આ પોસ્ટમાં તેમણે લખ્યું છે દીકરીના નિહાપા લાગ્યા। હવે આ પોસ્ટમાં કઈ દીકરીનો તેમણે ઉલ્લેખ કર્યો છે એ કહેવાનું ટાળ્યું છે। હવે સંઘાણીની આ પોસ્ટથી રાજકારણ ગરમાયું છે। હાલ આપણી સાથે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી જોડાયા છે। દિલીપભાઈ, તમારી આ જે પોસ્ટ છે દીકરીના નિહાપા લાગ્યા, હવે એના ઉપર ચર્ચાઓ થઈ રહી છે, તમારી આ પોસ્ટ કયા સંદર્ભમાં છે? આ બાબતે કશું કહેવાનું નથી ના, પણ ઘણા લોકોના મનમાં એ છે કે આ કઈ દીકરીની વાત છે। દિલીપભાઈએ ફોન કાપી નાખ્યો છે, એટલે એમણે કહ્યું છે કે આ બાબતમાં કશું જ કહેવાનું થતું નથી, એટલે ક્યાંક ને ક્યાંક દિલીપ સંઘાણી એ વાતને કહેવાનું ટાળી રહ્યા છે। પહેલા તો તેમણે પોસ્ટ કરી દીધી, હવે પોસ્ટ બાદ જે ચર્ચાઓનું બજાર ગરમ થયું છે, એટલે હવે જવાબ તેમની પાસે નથી, કારણ કે તેમને જવાબ આપવાથી કદાચ કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે, રાજકીય રીતે થઈ શકે છે। હવે ખ્યાલ આવ્યો
તો દીકરીના નિહાપા લાગ્યા. અહીંયા 100% વાત એ છે કે દિલીપ સંઘાણી કોઈ વાતને લઈને શોર્ટમાં તેમણે આ પોસ્ટ મૂકી છે. ભલે પછી અમરેલીના જિલ્લાની કોઈ વાત હોય કે પછી ગુજરાતની વાત હોય, દીકરીના નિહાપા લાગ્યા. હવે આ દીકરીના નિહાપા લાગ્યા છે તો કઈ ઘટનાના સંદર્ભમાં અને કઈ દીકરીના નિહાપા લાગ્યા એ નથી કહી રહ્યા. અને ફોન લાગ્યો, ફોન ઉપર તેમણે એટલું જ કહ્યું છે કે આ ઘટનામાં કશું કહેવાનું થતું નથી. એટલે તેમણે ફોન કાપી નાખ્યો છે. ઇફકોના ચેરમેન છે દિલીપ સંઘાણી અને તેમનું એક મજબૂત વર્ચસ્વ રહ્યું છે અમરેલી અને સહકારી ક્ષેત્રમાં. ઇફકોમાં પણ તેઓ લગાતાર અહીંયા કામગીરી કરતા રહ્યા છે. ત્યારે ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીએ આજે પોસ્ટ કરી છે એ અમરેલીમાં તો ચર્ચાનું બજાર ગરમ છે. લોકોના મનમાં એ સવાલ છે કે દિલીપભાઈએ આ પોસ્ટ કઈ રીતે કરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત. સોમવારે પણ વહેલી સવારથી 10 થી વધુ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લામાં એક અઠવાડિયાથી